હવે છે ને આમ થોડું રિએક્ટ કરવાનું યાર. તમે શું રિએક્ટ કરતા નહીં, માણસ એમ થાય કે આ કંઈ પડી નહીં એમ કે. અહીંયા છે ને આ કુંજબાએ કંઈક લગાડ્યું છે. શું લગાડ્યું છે? પતરા જેવું કંઈક લાગ્યું છે. હા હા હા. આ કક્કુ ક્યાંથી આવી? ગુલાલ પકડી રાખી એમને. તોફાન ના કરાય, મટી જાય લે. આવજો આવજો આવજો. દેખાય શું છે? હવે તો મધુ ઘણી બધી ટેકામાં આવી ગઈ છે. જો કપલેટ ને થઈ ગયું ઉદઘાટન. જો ત્યાં જ મને ચેતનભાઈનો ફોન આવ્યો અને એણે એમ કીધું કે પ્રીતમ અને પરમ એ બંને છે અપાઈ ગયા છે. પ્રીતમ આપ્યો છે કચ્છમાંની. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએ જ કરી છે. સવારના 8 વાગ્યા છે, બરાબર. થઈ ગયું થોડુંક મોડું, પણ આપણે અત્યારે શું છે કે એક જે શું થયું છે હર્ષદભાઈ, બોલો ફટાફટ. લાગ્યું છે. હા હવે છે ને આમ થોડું રિએક્ટ કરવાનું યાર. તમે શું રિએક્ટ કરતા નહીં, માણસ એમ થાય કે આ કંઈ પડી નહીં એમ કે. તો હું થોડુંક રિએક્ટ કરી નાખું. આ કેમ એટલે પાણી નીકળ્યું કે સાફ કર્યો એટલે. આની અંદર સાફ કરી આ વાળો ને ચૂનો ને કરવો છે, પણ થોડું સુકાઈ જાય પછી. આ છે ને આખું તો ખાલી નહીં થતું લાગતું નહીં, પાણી પડ્યું છે હજી. બાકી અત્યારે આપણે વાત કરવાની છે આની. જો આને છે ને લગાડ્યું છે કંઈક, દેખાણું નહીં આપણે. જુઓ દેખાય છે? આમાં તડકો આવતો હશે તમને, એટલે હવે તમને આ બાજુ જ બતાવી દઉં. અહીંયા છે ને આ કુંજબાએ કંઈક લગાડ્યું છે. શું લગાડ્યું છે? પતરા જેવું કંઈક લાગ્યું છે અને એની અંદર જીવાત પડી ગઈ. ખબર ના રહી. કેમ ભાઈ, તમને કંઈ ખબર રહેતી નહીં? અને પાછું શું છે ખબર કે આવું કંઈ વાસુડાને કંઈક થયું હોય ને તો એ મને ન દેખાય કે હર્ષદને ન દેખાય, ચેતનભાઈને જ દેખાય. એવું કે હે એટલે ભાઈ અત્યારમાં એણે જોયું ને પછી કીધું કે આનું કંઈક કરી નાખજો. એટલે આપણે અત્યારે કરવી પડશે એની દવા. હા હા હા. એમ તો દુખે જવાય ને બચારીને. હે જીવાતે પડી ગઈ. 2-3 દિવસ થઈ ગયા છે કે નહીં? આજે ઘણું થઈ ગયું છે એટલે એમ દેખાય રહ્યું. અહીંયાથી દેખાય. જો હા હોજો દેખાય ને, એ હોજાની અંદર છે એ કંઈક લાગ્યું ને એમાં પછી પડી જીવાત ને થઈ ગયું બધું રમણ ભમણ. એટલે અત્યારે એની દવા કરવાની છે. એ તો બધી ઘરની વાત છે, દવા કરવી નહીં બધું. એટલે સામે જ બાઇક પડ્યું છે બારે, ત્યાંથી હું ઇન્જેક્શન ભરતા હું અને પછી તું એને પકડી રાખ અને પછી આપણે એને ઇન્જેક્શન આપી દઈએ એટલે થઈ જાય કમ્પ્લેટ કાલ સવારે. તો આપણે આ વાડાની અંદરથી ગયા હતા બારે અને ભરીએ આ ઇન્જેક્શન. 2 ઇન્જેક્શન હણવાના છે એટલે થઈ જાય કમ્પ્લેટ. આ કક્કુ ક્યાંથી આવી? ગુલાલ પડી ગઈ. બરાબર. હાલો પકડ કે રખો उसको. ન્યા પકડી રાખી દઉં. છાંય લઈ આવવા બધું એટલે તડકો ન લાગે. બસ 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 પકડી રાખી એમને. એક તો લાગી ગયું. ચલો હવે વાત રહી એક બીજાની. હવે આમ ફરી જા, આમ ફરી જા, આમ ફરી જા, આમ ફરી જા. પકડાઈ ગયું. તોફાન ના કરાય, મટી જાય લે. હા હા બસ મૂકી દો. હવે અત્યારે તમે ચેક કરી લો. લત હર્ષદભાઈ બતાવો તો ડટ્ટો નીચેનું ચાલુ જ છે. જોયો લત મૂકે દેખાય એ. હા જે છે અડધું થઈ ગયું છે, બરાબર ને. માખી પણ મારી દીકરી. બાકી હાલો લાવો ગૌશાળાએ હવે બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે. કાંઈ કામ રહ્યું નથી, બધું જ કામ કરી નાખ્યું. અત્યારમાં તાલપત્રી ખોલી નાખી છે એટલે શું થોડીક તડકો લાગે ને તો સુકાયા જાર. બાકી હવે જાય ઘરે જઈ તૈયાર થાય અને પછી જાય પાંજરાપોર.
મિત્રો તમે સવારના જોયું હતું કે આપણે આપણી કૂંજને દવા કરીને જે કાંઈ પણ કામ કર્યું અહીંયા આપણી ગૌશાળાએ સવારના એ બધું જોયું ને ત્યાંથી પછી સીધા આપણે ગયા હતા ઘરે ને ઘરે તૈયાર થઈને પછી પાંજરાપોર ને બધું આગળ બધું કામ કરીને અત્યારે ફરીથી આવી ગયા છે આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ એક એવી સરસ મજાની વસ્તુ આવે છે અત્યારે કે ન પૂછો તમે એની વાત. થોડી વારની અંદર જ હમણાં પહોંચે છે એટલે તમને ખબર પડી જશે કે શું છે એ વસ્તુ. બરાબર. બાકી સવારના અહીંયા વાડાની અંદરથી ચૂનો કરવાનું કામ ચાલુ હતું, થયું કે નહીં એ ચેક કરવું પડશે મારે. થઈ તો ગયું, પાણી છે એકદમ ખાલી. તો પાણી ભરવાનું કામ ને જે કાંઈ પણ કામ છે એ આપણે કરીએ. પણ હમણાં થોડી વારની અંદર જ જે વસ્તુ આવે છે ને કે ટાઇટલને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ કે શું આવે છે, ખબર પડી ગઈ હોય તો ઠીક છે, નહીં હમણાં થોડી વાર રાહ જુઓ એટલે હમણાં તમને હું બતાવું. તો હવે જોજો તમે. હે પાણી જ આવ્યું છે, આવી ગઈ છે વસ્તુ. આવજો દેખાય શું છે? ઓરિજિનલ છે. આવજો જાઓ. શું છે આ? લે સાઈડ દે ક્યાં મૂક્યું? એમાં 3 રાખી દેવી. અત્યારે એક વારની ઉતાર લે, અહીંયા એક વારની ઉતાર લે, પછી આમાં કાંઈ કામકાજ કરવું તો જોઈ લે. એક વારની બહાર ઉતાર લે કે નડશે પછી. બરાબર. આ રે આ વસ્તુ છે, હવે ઉતારવાનું કામ છે. એક વાર ઉતાર લઈએ પછી હું તમને બરાબર બતાવું. તો આપણે નવી લઈ આવ્યા છે ગમાણને ઉતારી નાખી 3 એક આ એક અહીંયા જે આ તવા આવ્યા હતા ને જ્યાંથી અહીંયાથી જ પાછા લઈ આવ્યા છે. 2 તો કપલેટ છે આ 2 ગમાણું. તો એક આ રહ્યા અને આ બાકી વાત છે આની. આનું થોડું પતરું છે, નબરું છે, પણ એ નાખી દેશું નવું. આટલું ક્યાંથી ગયો સામાન? હે ધીમે આપણે પણ વ્યવસ્થા થતી આવે બધી. આ વધારે વજનવાળી છે બધી. સૌથી મજબૂત આ છે. પછી આ મેળ આવી ગયો. લે હવે શું છે આમાં બધા ખાઈ લે, ખાણી ખાઈ લે કે નહીં? કરતા ઉભીને ખાય, ખાણ ખાઈ લે, નીણ ખાઈ લે. આની અંદર તારે હવે ચૂનો કરવો હોય તો કરી લે પછી. હવે અત્યારે તું ચૂનો કરી તો પછી હુકાય છે ક્યારે? હવે પાણી જ ભરી નાખ ત્યારે. બાકી આ ગમણવાળો અદલ મેળ આવી ગયો. આપણો એક મિત્ર છે મારા જ, એણે ગૌશાળા કરી નાખી બંધ. એને કોઈ કારણોસર શું છે કે ગાયોને બધે આપી દીધી. તો આપણે લઈએ એની પાસે આ ગમાણ. આવા તો હતા નહીં ત્યાં. એક હતો પણ એને જરૂર છે. એક તો એની જરૂર છે. કેવું બાકી સરસ કામ થઈ ગયું ને. હવે આમાં પછી ધીમે આપણે કલર કરી નાખશું એવું હશે તો. બરાબર ને? કલર કરી અને ફર્સ્ટ ક્લાસ બનાવી નાખશું. આની અંદર એક પતરું નવું નાખી દઉં. પટ્ટી તો મજબૂત છે. બાકી નીણ નાખવાનું કામ છે કે બાકી? ભલે હાલો. તો આ એક સરસ મજાનું કામ થઈ ગયું. અને હવે બીજું જે નીણ નાખવાનું પાછળ ગાયો છે 5-6 જેવી બંસી છે, પરી છે, રતન ને મધુ ને. અને એક મિત્ર છે મધુની કોમેન્ટ કરતા હતા, મધુ બતાવો આપણા કરણભાઈ. તો હું મધુય તમને બતાવી દઉં અત્યારે જ. આ ફેમિલી શું કરે છે? કોઈ આરામમાં, કોઈ ખાવામાં એમ છે. બાકી હું તમને મધુ બતાવી દઉં ને પછી આપણે આપણું કામ આગળનું કરીએ. સામે દેખાય મધુ? હવે તો મધુ ઘણી બધી ટેકામાં આવી ગઈ છે. જો કપલેટ ને આ 6 ગાયો અહીંયા હોય. આપણી બંસી છે, રતન છે, મેઘલ છે, પરી છે, આ બાજુ મેઘા છે, આ બાજુ આ મધુ. હાલો તો હવે આપણે છે આ બધા નીણ નાખવી છે, એ બધું કામ બાકી છે તો એ કરીએ. આપણે ગાયો જોઈ લીધી ને, ખાસ મધુને જોઈ લીધી. બરાબર. બાકી જો આ ગમાણ અહીંયા રાખી દીધી છે, નવી ગમાણ. અને અહીંયા જેવું હતું તગારું તાવો એ જવા દીધો આની અંદર. અને અત્યારે જ આપણે છે એ કટ્ટી આની અંદર નાખી અને આ ગમાણનું ઉદ્ઘાટન અત્યારે જ કરી નાખવાનું છે. બરાબર ને? આપણી શું મોટી ગમાણ હોય તો આની અંદર ચરો બધો હમાઈ જાય અને પ્લસ ખાતા ઢોરાય કાંઈ નહીં, ઓછું ઢોરાય. સમજ્યા?
તવા આમ મજબૂત કયો ઘટે નહીં કાંઈ એમાં, પણ હવે શું છે કે એની અંદર એની કેપેસિટી ઓછી, આ એટલું બધું આમાં ભરી ના હાકે. બાકી હવે આ મૂકશે નહીં, આ તો જેટલું હોય એટલું તમે આવવા દો એટલે બસ. હું બધી રાખી બતાવી એવું બધું કામકાજ છે આનું. જો મારા ખ્યાલથી આમ 4-4.5 ફૂટ હશે, 5 હોય તો કાંઈ નક્કી નહીં, 5 બાય 7-8 હશે એવું હશે માપ. કે હવે ક્યાં આપણે કાંઈ જોવાનું છે આપણે તો. બાકી હવે ગમાણ આવી ગઈ એટલે મેળ આવી ગયો કયો સારામાં સારો. બાકી સામે કટ્ટી આવે છે, એકવારની નાખી દઈએ અને લાઈવ જ ઉદ્ઘાટન કરી નાખીએ ગમાણનું. થઈ ગયું ઉદ્ઘાટન. જો બસ પડ્યું હું કેવા ખાય જો નવી ગમાણમાં. વધશે જગ્યા, વાંધો નહીં. મિત્રો આપણે વાસુડાને ગાયોને બધાને નીણ નાખીને બસ અહીંયા કટ્ટી અત્યારે આવવાની છે, તો કટ્ટીની બધું વ્યવસ્થા કરીએ છીએ કે કાંઈ બગડે નહીં એવું. અને ત્યાં જ મને ચેતનભાઈનો ફોન આવ્યો અને એણે એમ કીધું કે પ્રીતમ અને પરમ એ બંને છે અપાઈ ગયા છે. પ્રીતમ આપ્યો છે કચ્છમાંની, કોઈ અક્ષયભાઈ આહિર ને રાજુભાઈ આહિર એ લઈ ગયા છે આપણા પ્રીતમને, અને જનકભાઈ કારોત્રા જે આપણા ઘણા વર્ષોથી મિત્ર છે બરાબર, એ લઈ ગયા છે પરમને. હવે રહ્યો છે એક વ્રજ, એની પણ વાતચીત કંઈક ચાલુ છે બરાબર. બાકી 9 વાગે વિડીયો અપલોડ થયું ને અત્યારે વાગ્યા છે 2 વાગે 2 વાસડા અપાઈ ગયા બરાબર. ઓમ આપણે કાંઈ લેવાનું નહોતું, એમ જ આપવાના હતા. સારી વસ્તુ છે, સારે ઠેકાણે જાય તો એની કાંઈ કદર થાય એવું કરવાનું હતું ને એવું જ આપણાથી થઈ ગયું. મતલબ કે બંને વાસડા સારી જગ્યાએ અપાઈ ગયા બરાબર. બાકી હવે રહ્યો છે એક વ્રજ, એની પણ ક્યાંક મોરબી બાજુ વાત ચાલુ છે. હર્ષદ કોઈ સાથે વાત કરે છે, એનો ક્યાંય અપડેટ હોય તો હું તમને જણાવું. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા અને છેલ્લે જે 2 વાસડા અપાઈ ગયા અને વ્રજની વાત કરી હતી. તો વ્રજના કાંઈ બીજા સમાચાર હજી સુધી આવ્યા નથી, એટલે જે કાંઈ પણ હશે એ હું તમને કાલે જણાવીશ. બાકી પરમ અને પ્રીતમ એ બંને કન્ફર્મ થઈ ગયા છે, અપાઈ ગયા છે બરાબર. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું, કારણ કે હવે બીજું કાંઈ કામ છે નહીં, ફક્ત એડિટિંગ સિવાય. અને એડિટિંગ વ્લોગનો એન્ડ થાય તો પૂરું થાય બરાબર. એટલા માટે હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો બરાબર. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગની અંદર.